આપણું સ્વાસ્થ્ય આ શ્રેણી અંતર્ગત ડોક્ટર દીપેન પટેલ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત. સ્પોન્ડિલાઇટિસ વિશે ઉપયોગી જાણકારી મેળવીશું આજે આ વાતચીતમાંથી. શ્રોતા મિત્રો નમસ્કાર. મિત્રો ફરી એકવાર આપણી સાથે છે ડોક્ટર દીપેન પટેલ. આપણે અગાઉ એમની જોડે બહુ સરસ વાતો કરી હતી, બહુ ઉપયોગી વાતો કરી હતી. આજે એક નવી સમસ્યા અંગે એમની જોડે વાત કરીએ. દીપેનભાઈ, આપનું સ્વાગત. નમસ્કાર. મિત્રો, દીપેનભાઈ જોડે અગાઉ આપણે સાયટિકા વિશે વાત કરી હતી, સાયટિકાની સમસ્યા વિશે વાત કરી હતી. દીપેનભાઈ, આજે એક બીજો સમસ્યા આપણે લઈએ. એક બહુ જ અમારા નજીકના મિત્રોમાં એ લોકોને મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરતા હોય અને એમને ગરદનનો દુખાવો થતો હોય. હવે આ ગરદનના દુખાવાને તમારી તબીબી ભાષામાં શું તમે કહો છો? બહુ જ સરસ ટોપિક લીધેલો છે આજે, કારણ કે મોબાઈલ એ ઘરની જરૂરિયાત છે, પણ મોબાઈલનો ઉપયોગ કેવી રીતના કરવો એની કોઈ એસઓપી બનાવવામાં આવી નથી. એટલે કોઈ માણસ એ દિવસના 2 કલાક વાપરે છે અને કોઈ માણસ એ દિવસના 16 કલાક વાપરે છે, રાઈટ? સો આ દુખાવાને જનરલી ટ્રેપેઝાઇટિસ એવું કહેવામાં આવતું હોય છે. એનાથી વધારે જયારે દુખાવો થાય છે ત્યારે એને સર્વાઇકલ સ્પોન્ડાઇલાઇટિસ કહેવામાં આવતું હોય છે. સો આ સાહેબ એવું છે કે આ અત્યાર સુધી જયારે મોબાઈલ નહોતા ને ત્યારે રિયલ ડેટા છે, આ સર્વાઇકલ સ્પોન્ડાઇલાઇટિસ એ લોકોને 50-55 પછી થતા હતા. બરોબર. કારણ કે એ નેચરલી એવું છે, ઉંમર સાથે અને મણકા ઉપર વધારે દબાણ આવવાથી થતો દુખાવો છે. બરોબર. એ ડેટા અત્યારે ક્યાં પહોંચી ગયો? 40 વર્ષની ઉંમરે. ઓહો. હવે તમે ઘણા જયારે દર્દીઓ જયારે એક્સરે પડાવવા જાય ને તો એમાં લખેલું હોય અર્લી સર્વાઇકલ સ્પોન્ડાઇલાઇટિસ. અચ્છા. એટલે જે 55 થતું હતું એ મોબાઈલની મહેરબાનીથી 40 આવી ગયું છે. એટલે પણ આમાં મોબાઈલનો વાંક નથી, આપણો વાંક છે એવું આપણે કહી શકીએ. વેરી ટ્રુ. કારણ કે ક્યાંક ને ક્યાંક તમે જુઓ ને તો ઘણી બધી વખત એવું થયું, પહેલા જયારે મોબાઈલ આવે ને તો લોકોને મોબાઈલ એન્ડોર્સ એવું કરતી હતી કંપનીઓ કે મોબાઈલ વાપરો. બરોબર. તમે છેલ્લા 2-5 વર્ષ પહેલા એવા સોફ્ટવેરો લોન્ચ થયા જે તમને સ્ક્રીન ટાઈમ આપે છે કે તમે કેટલો વાપર્યો જોવો, કે ભાઈ 2 કલાક વાપરો, 5 કલાક. કારણ કે એ પણ એ પોતે એવું ઈચ્છે છે કે જો વધારે મોબાઈલનો ઉપયોગ થશે તો આ તકલીફો થશે, તો તમે સાવ મોબાઈલ વાપરવા લાયક નથી વધતા, તમે કશું કરી જ નહીં શકો. ખબર પડી? સો સ્ક્રીન ટાઈમ બહુ જરૂરી છે. તો તમારે ઉપયોગ કેવી રીતે કરો અને કેટલો કરવો એ ઇન્ડિવિજ્યુઅલ પર નિર્ભર કરે છે. બરોબર. હવે આ ગરદનનો દુખાવા માટે મોબાઈલ એક જ કારણભૂત છે કે બીજા પણ કારણો, બીજી પણ આપણે કેટલીક ભૂલો કરીએ છીએ જે જવાબદાર છે? 100%. તો કેવું છે કે સર્વાઇકલ સ્પોન્ડાઇલાઇટિસ એ વર્ષોથી થતો દુખાવો છે, જનરલી ઉંમર સાથે થતો હતો. બરોબર. અને આને એવું કહેવામાં આવે છે જે લોકો ડેસ્ક જોબ કરે છે એને અને લેડીઝોમાં વધારે જોવા મળે. એને 2 કારણો હતા. ડેસ્ક જોબ ઉપર કમ્પ્યુટર યુઝ થાય. બરોબર. હવે કમ્પ્યુટરનું કીબોર્ડ જે હોય એની પોઝિશન ખોટી હોય અને તમારા મોનિટરની પોઝિશન ખોટી હોય, એટલે તમે કન્ટિન્યુઅસ નીચે જોઈને અથવા ખોટા એંગલમાં કામ કરો છો, જેના કારણે ગરદનના 5મા, 6ઠા, 7મા મણકા ઉપર વજન આવે છે. બરોબર. હવે વજન તો એમ પણ આવતું હોય, પણ પેલું એક્સ્ટ્રા વેઇટ આવે છે. મહત્વનું એ છે એક્સ્ટ્રા વેઇટ. હવે કન્ટિન્યુઅસ થશે એટલે એ ગાદી દબાશે અને ગાદી બહાર આવે છે. બરોબર. એવી જ રીતના લેડીઝોમાં કેવું હતું, પહેલા ઘરકામ કરવાનું, રસોઈ બનાવવામાં સતત એ લોકો 3-3, 4-4 કલાક સુધી નીચે જોઈને કામ કરે રાખતા. એના કારણે આ જે તકલીફો હતી એ 50-55 પછી બહુ કોમન હતી. હવે આ દુખાવો થઈ ગયો લાઇફસ્ટાઇલ ડિસીઝ. જે પહેલા એજિંગ જોડે થતો હતો હવે લાઇફસ્ટાઇલ જોડે થવા માંડ્યો. મોબાઈલ સૌથી મોટું કારણ એવું છે કે સાહેબ તમે મોબાઈલને અગર ન્યુટ્રલ એટલે તમારા આંખની સામે રાખીને જુઓ ને તો તમારું એક્સ્ટ્રા વેઇટ માત્ર 2-3 કિલો જ જાય. પણ તમે એને જેટલો નીચે રાખીને જોવો છો, એટલે માની લો કે જો તમારા ગરદનનો એંગલ નીચે આપણે 45 ડિગ્રીએ રાખીને જોઈએ તો 28 કિલો વધારે વજન જાય છે તમારા મણકા ઉપર. આ કારણ છે અર્લી સર્વાઇકલ સ્પોન્ડાઇલાઇટિસનું. એટલે આ લાઇફસ્ટાઇલ ડિસીઝ થઈ ગયો. હવે ત્રીજું કારણ જે છે, કારણ કે આઈપેડ, અને ત્રીજું જે અત્યારે સૌથી મહત્વનું કારણ છે એ છે આપણે સિરીઝ જોવાની આદતો વધારે પડી. પહેલા કેવું હતું, ટીવી હતું. બરોબર. હવે લોકો પોતાના બેડરૂમમાં સિરીઝ ને મોબાઈલો જોવે તો એમાં 2 ઓશિકા રાખીને જોવાનું પ્રિફર કરે. હવે 2 ઓશિકા રાખશો એટલે અગેન તમારો ગરદનનો એંગલ 45 ડિગ્રી થઈ ગયો, એટલે તમારું 27 કિલો વધારે વજન જવા માંડ્યું. એટલે ઓશિકાનો અથવા તો તમારા ગરદનનો પોસ્ચર જે ખોટું છે એના કારણે થયું. એક્સ્ટ્રીમ રીડિંગ, વધારે પડતું વાંચન અથવા ડ્રાઇવિંગ આ દુખાવાના સૌથી મોટા કારણો છે. અચ્છા. હવે આનું લક્ષણ એટલે ગરદનમાં આપણે જયારે મૂવમેન્ટ કરીને દુખાવો થાય એનું લક્ષણ
બીજું કોઈ લક્ષણ ખરું? હા, આના લક્ષણોમાં ખાલી દુખાવો નથી હોતો, દુખાવો એ શરૂઆત છે, પણ પછી જો તમે ધ્યાન ના રાખો, બીકોઝ જેમ આપણે સાયટિકામાં સમજ્યા હતા કે કમરનો દુખાવો પગના તળિયા સુધી આવશે, એવી જ રીતના ગરદનનો દુખાવો 2 જગ્યાએ જઈ શકે છે. અગર ઉપર જશે તો એ માથામાં આવશે. એટલે ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે, લેડીઝોમાં ખાસ કરીને, કે મને છે ને માથાના ઉપરના ભાગમાં દુખાવો થાય, લપકારા મારે છે, મને જડબાના ભાગે દુખાવો થાય છે, જેને એ લોકો માઇગ્રેન માની ચૂક્યા હોય છે, પણ એ ખરેખર આ સર્વાઇકલ સ્પોન્ડાઇલાઇટિસનું જ એડવાન્સ સ્ટેજ છે. અને જો એ દુખાવો નીચે ઉતરે છે તો તમારા અંગૂઠા અને આંગળીઓ સુધીમાં ઝંઝણાટી, હાથના ઝંઝણાટી, બળતરા અને દુખાવો આવે છે, કારણ કે એક જ નસ છે જે અંગૂઠા સુધી જાય છે, જે ગરદનના મણકામાંથી નીકળે છે. એટલે ઊંઘ ના આવવું, લપકારા, બળતરા, ઝંઝણાટી, આ બધા જ લક્ષણો એ એકચ્યુઅલીમાં આ મોબાઈલ અથવા તો લાઇફસ્ટાઇલ ખોટી હોવાના કારણે થતા દુખાવાના લક્ષણો છે. હવે આનો ઇલાજ શું? આપણે પટ્ટો પહેરીએ એકમાત્ર ઇલાજ છે? આપણે ગળામાં જે પટ્ટો પહેરતા હોઈએ છીએ એકમાત્ર ઇલાજ છે કે બીજા પણ ઇલાજ છે? 100%. આ બહુ જ મહત્વની વસ્તુ છે. જ્યારે પણ આ દુખાવો થાય, તમે જ્યારે પટ્ટો પહેરો છો તમે સપોર્ટ આપો છો, જે આપણે RICE માં કમ્પ્રેશન શીખ્યા હતા. બરોબર. સો એ સપોર્ટ છે, પણ સપોર્ટ થી સોજો ઓછો નથી થતો. અચ્છા. તો સોજો, મૂળ તકલીફ તો સોજો જ છે, તમારા ગાદીની વચ્ચે આવેલો સોજો અથવા સ્નાયુમાં સોજો. આઈસ પેક સૌથી વધારે કામ કરે. અચ્છા. આઈસ પેક શું કામ કરશે? સોજો ખેંચી લેશે. બરોબર. આની સાથે ખૂબ જ મહત્વનું જરૂરી છે એ ગરદનની અને ખભાની કસરતો કરવાની. બરોબર. હવે ઘણા બધા લોકોમાં એવું માનવું હોય છે, ખાસ કરીને લેડીઝમાં, ભાઈ અમે હાથની કસરત તો રોજ સવારે કરીએ છીએ, કે ભાઈ કપડાં ધોઈએ છીએ, વાસણ ઘસીએ છીએ તો કસરત થઈ ગઈ. આ એક ખોટી માન્યતા છે. જો કપડાં ધોવાથી તમારા સ્નાયુ મજબૂત થતા હોત તો કોઈ દિવસ કોઈ લેડીઝને ખભાનો દુખાવો જ ના થાત. બરોબર. રાઈટ. પરંતુ જ્યારે એક જ મુવમેન્ટને તમે સર્ટેન રિપીટેશન કરતા, એટલે કે 20 વખત 25 વખત કરતા વધારે કરશો ત્યારે સ્નાયુ થાકી જશે, જેને ફટીગ કહેવાય છે. અને જ્યારે ફટીગ થઈ જાય સ્નાયુ એટલે સ્પાઝમ આવે છે. એટલે કપડાં ધોવા એ કસરત નથી, એ મુવમેન્ટ છે. અગર તમે એને ખોટી રીતે કરશો તો પણ તમને સર્વાઇકલ સ્પોન્ડાઇલાઇટિસ થાય છે. એટલે કે આઈસ પેક, ગરદન અને ખભાની સાચી કસરતો, બરોબર, અને યોગ્ય ઓશિકાનો ઉપયોગ. હવે ઓશિકું એ તો આપણને એમ લાગે કે આપણે આપણી ચોઈસ પ્રમાણે યુઝ કરતા. ઘણા લોકોને જાડા મોટા ઓશિકાની ટેવ હોય, ઘણા એકદમ પાતળું ઓશિકું. રાઈટ. તો આમાં પણ આપણે કઈ ધ્યાન રાખવું પડે? 100%. તો ઓશિકું નિર્ભર કરે છે તમારી ઊંઘવાની પોઝિશન ઉપર. અચ્છા. રાઈટ. કારણ કે 2 રીતે આપણે ઊંઘી શકતા હોઈએ. આઈડિયલી 3 રીતે ઊંઘી શકીએ છીએ. કાં તો આપણે સીધા ઊંઘીએ છીએ, કાં તો આપણે ડાબા કે જમણા પડખે ઊંઘીએ છીએ, કાં તો આપણે ઊંધા ઊંઘીએ છીએ. આના સિવાયની પોઝિશન નથી. બરોબર. અગર જો તમારે સીધા ઊંઘવું છે તો ઓશિકાની સાઇઝ પતલી રાખવામાં આવે, જેનાથી તમારી ગરદન ન્યુટ્રલ રહેશે. બરોબર. અગર તમારે સીધા ઊંઘવું અને તમે મોટું ઓશિકું રાખ્યું તો તમારી ગરદન ઉલટાની વધારે ઝૂકેલી રહેશે, અને એના જ કારણે તમને સવારમાં નસ પકડાય છે, જેને આપણે રક્તક કહીએ છીએ. જી. મેડિકલમાં ટ્રેપેઝાઇટિસ કહેવાય છે. સો સીધા ઊંઘતી વખતે તમે પતલા ઓશિકાનો ઉપયોગ કરી શકો છો. બરોબર. પરંતુ જો તમે પડખા ઉપર વધારે ઊંઘો છો, હવે આ સૌથી મોટો સવાલ હોય, પેશન્ટ અમને આવીને પૂછે, સાહેબ એવું તો મને કેવી રીતના ખબર પડે હું કેવી રીતના ઊંઘું છું? તો તમારે એ જોવાનું તમે ઊંઘ્યા હતા કેવી રીતના અને તમે ઉઠ્યા હતા કેવી રીતના. રાઈટ. એ વચ્ચેનો ડિફરન્સ સમજી શકાય છે. સો અગર તમે ડાબા કે જમણા પડખે ઊંઘો છો તો પતલું ઓશિકું કામ નહીં કરે, કારણ કે ઉલટાની તમારી ગરદન આમ રહેશે, પતલું ઓશિકું છે એટલે એક સાઈડ જ ઝૂકેલી રહેશે. એટલે તમારે મોટું ઓશિકું વાપરવું જોઈએ, મીડિયમ સાઇઝનું, કે જેનાથી તમારી ગરદન ન્યુટ્રલ રહે. બરોબર. આ ખૂબ જ જરૂરી છે. કે અને ઊંધું આઈડિયલી ઊંઘાય જ નહીં. અચ્છા. ઊંધા ઊંઘવાથી તમને ગેસ, કોન્સ્ટિપેશન, આ બધા તકલીફો થવાની સૌથી વધારે સંભાવના છે, કારણ કે પેટના ભાગ ઉપર આખી રાત 6 કલાક દબાણ આવશે. સો ઘણા બધા લોકોનો એ સવાલ હોય છે કે ભાઈ મારે કયા પડખે ઊંઘવું? આઈડિયલી ડાબું પડખું એ નિરોગી માણસનું લક્ષણ છે. વાહ. એટલે ડાબે પડખે ઊંઘાય. અને એવું કહેવાય કે તમારે ડાબે પડખે ઊંઘશો તો હૃદયનું પણ તમારું જે કામ છે વધારે સારું થશે, તમારા લીવરનું, તમારા ઇન્ટેસ્ટાઇનનું કામ સારું થશે. તો આઈડિયલી ડાબા પડખે ઊંઘવું જોઈએ બધા. તો આ એક રીતે જોઈએ તો જે આપણને એક ભ્રમ હતો કે આપણને એમ થાય કે આપણે ડબલ ઓશિકું વાપરીએ તો આપણને સારું થશે, આપણી તબિયત સારી રહેશે, એ તો ભ્રમ, એ વાત ખોટી માન્યતા છે.
100%. આ વસ્તુ આપણને સમજાવવામાં જ નથી આવી. હવે જ્યારે આજની આપણે એટલે વાત કરી રહ્યા છે કે ગામડા સુધી ઘર સુધી લોકોને એ જ ખબર નહોતી, કારણ કે આની કોઈ ચોપડી બની નથી સાહેબ. આપણને ક્યારે તમારે કેવી રીતના ઊભું રહેવું, ચાલવું, બેસવું, ઊંઘવું, કેવું ઓસીકું રાખવું, એની ચોપડી છે જ નહીં. આપણે આપણા કમ્ફર્ટ પ્રમાણે સિલેક્ટ કરીએ, રાઈટ? સો હું તમને સાયન્ટિફિક એટલે જ સમજાવું છું કે દરેક માણસ માટે આ સેમ રહેશે. આ પછી સિટીમાં રહેતો હશે કે ગામડે રહેતો હશે, પ્રોસેસ સેમ જ રહેવાની છે. અને બીજી વસ્તુ કે પહેલાના જમાનામાં હું એવું માનું છું ત્યાં સુધી લોકોને સીલિંગ જોવાની આદત હતી, એટલે લોકો આમ ઉપર જોતા હતા. આજના સમયમાં છેલ્લે મને યાદ નથી હોતું, ઘણા લોકોને તો હું પૂછું ને ત્યારે કે ઉપર પંખો ક્યાં જોવો હતો. હવે જયારે ઉપર જોવો છો એટલે સાદી ભાષામાં આપણે કોઈ પણ આસન કરીએ ને તો આપણે હંમેશા પાછળ હોય. એટલે એવું કહેવાય જે પણ એક્સરસાઇઝ પાછળની બાજુ કરો છો એ તમારા મસલને રિલેક્સ કરશે. એટલે કોઈ પણ માણસે ક્યાંય પણ રહી છે દિવસમાં 10 થી 15 વખત ખાલી ઊંચું જોવું જોઈએ, પણ પંખો જોવો જોઈએ, એટલે તમારા મસલ ઓટોમેટિક રિલેક્સ થઈ જશે. આમાં કાંઈ કોઈ ડોક્ટર પાસે જવાની, કોઈ બહુ એક્સપર્ટની કઈ જરૂર નથી. ખાલી રોજ સવારથી સાંજ દરમિયાન 10 વાર પંખો જોઈ લેવાનો. બહુ સરસ. તો આપણે અત્યારે એવું કરીએ, આપણે કેટલીક બહુ સરસ ટિપ્સ પણ આપી દીધી. તો આપણે એવું કહીએ કે શ્રોતા મિત્રોને ગરદનનો દુખાવો ન થાય એટલે બધા એક વખત આકાશ તરફ જોઈ, આકાશવાણી આપણે છે ને તો આકાશ તરફ જોવાની આદત આપણી વાત અટકાવીએ. દીપનભાઈ, ફરીવાર આપે બહુ જ મહત્વની વાતો, ઉપયોગી માહિતી અમારા શ્રોતા મિત્રોને પહોંચાડી, બહુ સરળ ભાષામાં પહોંચાડી, અને જે અમને બધાને નડતી સમસ્યા હતી એ વિશે આપણે વાત કરી. એ બદલ આપનો ખરા હૃદયથી આભાર. ખૂબ શુભેચ્છા આપને. થેન્ક યુ સો મચ.